રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજપૂત સમાજની સંકલન સમિતિની આ બેઠક વિવિધ ક્ષત્રિય સંસ્થાના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહેશે અને રૂપાલાને લઈને આગળની રણનીતિ ઘડવામાં આવશે। બેઠક બાદ અનેકવિધ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે। ક્ષત્રિય સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રૂપાલાને લઈને જે વિરોધ જોવા મળી રહ્યો છે, રૂપાલાને લઈને જે આગળની રણનીતિ રહેશે તેને લઈને આ બેઠકનું આયોજન, બેઠક બાદ અનેકવિધ કાર્યક્રમોની જાહેરાત થઈ શકે છે। ત્યારે ક્ષત્રિય સમાજની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીને લઈને રૂપાલાએ નિવેદન આપ્યું। એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે તેવું તેમણે કહ્યું છે। અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે। મારા પર ઈશ્વરિયા મહાદેવની કૃપા ઉતરી છે। મારા માટે અમરીશ ડેર અહીં આવ્યા છે। અમરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે। આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે। એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ, એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તો તમારે બધાએ પાઘડી બંધ આવવાનું છે। પાઘડી બંધમાં ખ્યાલ આવે ને? હા। અને પછી 7મી તારીખે મતદાન કરવાનું છે, તઈ હાગમટે આવવાનું છે। આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે।